નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો. એમાં આપણે વાતાવરણની સ્તર રચના વિશે ભણી ગયા. હવે આજે આગળ હવામાન વિશે જોવાનું છે. તો હવામાન એટલે શું? હવામાન કોને કહેવાય? હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ ફેરફારની સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. જોઈએ આપણે પહેલું પોઈન્ટ છે આપણો મુદ્દો છે હવામાન. હવામાન કોને કહેવાય? તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે હવામાન. બરાબર. હવામાન કોને કહેવાય સમજાઈ ગયું. તો વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એને હવામાન કહેવામાં આવે છે. કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ છે, ધુમ્મસ હોય કે વાદળો, આના આધારે નક્કી થાય છે. હવામાનની પરિસ્થિતિ આના આધારે નક્કી થાય છે. કઈ રીતે? તો કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, વાદળો, હવાનું દબાણ, આ બધાને આધારે હવામાનની પરિસ્થિતિ નક્કી થાય છે. બરાબર. હવામાન સવાર બપોર કે રાત્રિએ અલગ હોઈ શકે છે. કે સવારના જેવું જ વાતાવરણ રાત્રે નથી હોતું. બપોરે ગરમી લાગે તો રાત્રે ઠંડક લાગે છે. તો વાતાવરણ શું હોય છે? અલગ હોઈ શકે છે. હવામાન અલગ હોય છે. બપોરે અલગ, રાત્રિના દરમિયાન અલગ, સાંજના સમયે અલગ. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. એનો સમય બદલાતો હોય, પરિસ્થિતિ બદલાતી હોય છે. તેમાં સમયાંતરે ફેરફાર થતો હોય છે. ફેરફાર થતો રહે છે હવામાનની અંદર. એટલે કહેવાય છે કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. એનો સમયમાં ફેરફાર થતો હોય છે. જુઓ, બપોરે ગરમી લાગે તો સાંજે વરસાદ બી પડતો હોય છે, સવારે ઠંડક લાગતી હોય છે. એટલે એની પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળે છે સમયાંતરે. એટલે કે સમયના અંતરે સમય બદલાય છે એમ એની પરિસ્થિતિમાં પણ ફેરફાર જોવા મળે છે. સવારે ઠંડક, બપોરે ગરમી, તો સાંજે વરસાદ પણ પડવો, આવી પરિસ્થિતિ પણ હોઈ શકે છે. આવું હવામાનમાં શક્ય છે કે આવું હવામાન હોઈ શકે છે. ક્યાંક ઠંડક લાગે છે તો ગરમી બી લાગે છે, ક્યાંક વરસાદ પણ થતો જોવા મળે છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પર પ્રભાવિત થતી હોય છે. કે ભાઈ હવામાનથી લીધે આપણા જીવન જીવવામાં, પછી આપણી પ્રવૃત્તિઓમાં ફેરફાર જોવા મળે છે. પ્રભાવિત હોય એનાથી કે ભાઈ આ વાતાવરણથી માનવીની પ્રવૃત્તિઓમાં અલગપણું આવે છે જીવનમાં, આપણા જીવનની અંદર. દેશનું હવામાન ખાતું, આપણને બધા સમાચાર મળતા હોય છે કે ભાઈ આજે વરસાદ પડશે, કે ભાઈ વરસાદ આવવાની શક્યતા છે, ગરમી, આ બધું તાપમાન, આ પેપરની અંદર પણ આવે છે અને સમાચારમાં પણ જોવા મળતું હોય છે. પણ આ બધું શેના દ્વારા તમે જાણી શકો? તો હવામાન ખાતા દ્વારા. હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડતા હોય છે.
કે ભાઈ એ નકશાને આધારે કયા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, કેવું હવામાન છે એ જાણી શકાય છે. બરાબર. અહીંયા આટલું જાણો એવું આપેલું છે. તો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં. યાદ રાખજો, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો કયા શહેરમાં આવેલી છે? ભારતના દિલ્હીમાં આવેલી છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તેને IMD તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં પણ આવેલા છે. ભાઈ આ હવામાનના અવલોકન કેન્દ્રો પણ ભારતના જુદી જુદી જગ્યાએ, એટલે કે 101 જેટલા સ્થળો છે, 100 કરતાં પણ વધારે 100 જેટલા સ્થળો ભારતમાં પણ આવેલા છે. એમાં કઈ જગ્યાએ? તો ભારત અને એન્ટાર્કટિકામાં. તેના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ છે, કોલકાતા છે, નાગપુર અને પુણેમાં આવેલા છે. હવે આગળ આપણે નવો ટોપિક આબોહવા વિશે જોઈશું. આ હવામાન વિશે જોયું કે ભાઈ હવામાન કોને કહેવાય? તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, એને હવામાન કહે છે. હવે આબોહવા કોને કહેવાય? તો એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે કે 35 કરતાં પણ વધારે વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. તો હવે આપણે આબોહવા વિશે જોઈશું. આબોહવા કોને કહેવાય? તો સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા. ટૂંકમાં યાદ રાખી લઈએ કે ભાઈ કોઈ પણ પ્રદેશની 35 થી વધારે, કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધારે સમયગાળાની, વધારે વર્ષોની સરેરાશ સ્થિતિ, વધારે વર્ષોની 35 કે તેથી વધારે વર્ષોની સરેરાશ પરિસ્થિતિ અથવા સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. એટલે કે લાંબા ગાળાની પરિસ્થિતિ. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કેવી સ્થાનિક પરિસ્થિતિ? તો ભેજ છે, તાપમાન છે, વરસાદ છે, હવાનું દબાણ, વાદળો, ધુમ્મસ, આ બધાને ધ્યાનમાં રાખીને આબોહવાની પરિસ્થિતિ નક્કી કરવામાં આવે છે, એની સ્થિતિ નક્કી કરવામાં આવે છે. યાદ રાખજો કે ભાઈ આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા છે જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા બીજી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. કે ભાઈ સજીવ સૃષ્ટિ પર આબોહવાની અસર થાય છે, માનવ જીવન ઉપર થાય છે, પ્રાણી સૃષ્ટિ ઉપર તેની સીધી અસર થતી જોવા મળે છે આબોહવાની. બરાબર. હવે આગળ આપણે તાપમાન વિશે જોઈશું. તાપમાન એટલે શું? તો હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. જે હવામાં રહેલી ગરમી છે એવી સપાટીને તાપમાન કહેવામાં આવે છે. તાપમાન કોને કહે છે? તો હવામાં રહેલી
ગરમીની સ્થિતિને હવામાં રહેલી ગરમીની સપાટી અથવા સ્થિતિને તાપમાન કહે છે. બરાબર. હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહેવામાં આવે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે. જુઓ, વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર જોવા મળે છે, અનુભવાય છે ફેરફાર. ભાઈ દિવસ દરમિયાન કેવું વાતાવરણ અનુભવાય છે, રાત્રિના સમયગાળા દરમિયાન કેવું અનુભવાય છે. તાપમાન છે જે ઋતુઓ પ્રમાણે બદલાય છે. યાદ રાખજો, તાપમાન ક્યારે બદલાય છે? તો ઋતુઓ પ્રમાણે. તાપમાન ઋતુઓ પ્રમાણે તાપમાન બદલાય છે. શિયાળાની ઋતુ હોય તો તાપમાન ઠંડુ રહે, ઉનાળામાં ગરમ રહે. તો તાપમાન ઋતુ પ્રમાણે બદલાય છે. જો શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન કેવું? તો વધુ હોય છે, એટલે કે વધારે ગરમ હોય છે તાપમાન. શિયાળામાં ગરમી વધુ હોતી નથી. એટલે કે ઋતુ પ્રમાણે તાપમાન બદલાય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. યાદ રાખજો આ લીટી કે સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. કે ભાઈ સૂર્ય એ તાપમાનમાં ફેરફાર કરતું મહત્વનું પરિબળ છે. રાત્રે આપણને ઠંડક લાગે, બપોરે સૂર્યનો ગરમી હોય એટલે તાપ લાગે છે, એટલે કે મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ શું થાય છે? ઘટે છે. વિષુવવૃત્ત જે તમે મધ્યમાં જોયેલું છે પૃથ્વીના ગોળા પર, તો સૂર્યઘાતનું પ્રમાણ જે વિષુવવૃત્ત હોય ત્યાં શું હોય? સીધું તાપમાન પડતું હોય, એટલે કે ગરમી સખત હોય, વચ્ચોવચ્ચ સૂર્યનો તાપ સીધો પડતો હોય ત્યારે. પણ ધ્રુવો તરફ એટલે ઉત્તર ધ્રુવ અને નીચે દક્ષિણ ધ્રુવ તરફ શું થતું હોય છે? ઘટે છે. એટલે કે ગરમીનું તાપમાન ઓછું થતું જાય છે. વચ્ચે સૂર્યનું સીધું તાપમાન પડતું હોય એટલે ગરમ હોય. તમને બતાવું દોરીને ભાઈ, ચલો આ પૃથ્વી, આ વચ્ચે છે વિષુવવૃત્ત, આ ધ્રુવો તરફ, ધ્રુવ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો જુઓ ભાઈ, આ સૂર્ય બનાવ્યો આપણે, આ એના કિરણો બનાવી દીધા. તો એને તાપમાન સીધું આમાં કિરણો અહીંયા પહેલા સીધા પડે, ત્રાંસા, પછી ધીમે ધીમે ત્રાંસા થતા જાય એટલે ત્યાં આગળ તાપમાન વધતું જાય. અહીંયા તાપમાન વધારે હોય. તો સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ શું થાય છે? ઘટે છે. આ કારણે જે ધ્રુવ પ્રદેશો છે તે બરફથી ઢંકાયેલા છે. ત્યાં ગરમી ઓછી પડે છે એટલે તે બરફથી ઢંકાયેલા છે. ગરમી પડે તો બરફ પીગળી જાય, પણ ત્યાં ઓછી ગરમી, તાપમાન ઓછું અનુભવાય છે, તાપમાનમાં ઘટાડો જોવા મળે છે, એટલે તે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો શું થાય છે? તો ખેતી પાકો ઉગી શકે નહીં. જે ખેતીના પાકો છે તે ઉગી શકે નહીં. તાપમાન વધી જાય તો, ખૂબ જ તાપમાન વધી જાય તો પાક શું થઈ જશે? બળી જશે. પાકને પણ અનુકૂળ તાપમાન જરૂરી છે. માપની હવા, તાપમાન પણ માપસરનું જરૂરી છે. વધુ પડતું ઠંડુ બી નહીં, વધુ પડતું ગરમ પણ નહીં. તો જો તાપમાન વધી જાય તો શું થશે? ખેતીના પાકો ઉગી શકતા નથી. શહેરોમાં ગામડા કરતાં તાપમાન વધારે અનુભવાય છે. શહેરોમાં તો શું છે કે વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે, ફેક્ટરીઓ, મિલો, કારખાના આવું બધું વધી ગયું છે, એટલે વાતાવરણ દૂષિત પણ છે. એટલે કે પ્રદૂષિત વાતાવરણ છે, ત્યાં ગરમી વધારે પડે છે. જ્યારે ગામડામાં શુદ્ધ વાતાવરણ હોય છે, કે ત્યાં ભાઈ વનસ્પતિનું પ્રમાણ વધારે હોય છે. શહેરની જેમ વાહન વ્યવહાર ઓછો હોય છે, તો શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. ગામડામાં ઓછું ગરમ તાપમાન અનુભવાય છે, જ્યારે શહેરોમાં વધુ તાપમાન અનુભવાય છે. તેનું કારણ એક તો શું? તો મેઇન પાક્કી સડકો, રસ્તા પાક્કા છે. ગામડામાં રસ્તા પાક્કા હોતા નથી, કાચા રસ્તા હોય છે. સિમેન્ટના બનેલા શહેરોની અંદર રસ્તા હોય છે. પછી વધારે પડતી ઇમારતો હોય છે, એ પણ શું? માટી સિમેન્ટની ઇમારતો બનેલી હોય છે. પાક્કી ઇમારતો હોય. ગામડાઓની અંદર ઇમારતો હોય પણ શહેરો જેટલી નહીં, ત્યાં
સાદા નળિયાવાળા પણ ઘર જોવા મળતા હોય છે, તો ત્યાં તાપમાન ઓછું અનુભવાય છે. તો તાપમાન શહેરોમાં વધુ અનુભવાય એનું મેઇન કારણ શું? તો પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો, પછી કારખાના, મિલો, આ બધું છે એના કારણે હવા પણ પ્રદૂષિત છે, એના લીધે પણ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. તો આજે આપણે હવામાન, આબોહવા અને તાપમાન વિશે ભણ્યા. પછીનું ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.